હેલો ગાઈસ, શું ચાલે છે? બધું મજામાં? નિયમિત રીતે લેક્ચર જુઓ છો? ઓકે, સરસ. મિત્રો, ફરી પાછું સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 10 આજના દિવસમાં આપણે લોકો જે આપણી પ્રથમ પ્રકરણના સંદર્ભે અધૂરી ચર્ચા છે એને ફરી પાછી પુનઃ વેગવંતી બનાવીએ અને કંઈક નવા પ્રશ્નો છે એ નવા પ્રશ્નોના પરિમાણો છે એ આજના દિવસમાં જોઈએ. નવા ટોપિકની ચર્ચા કરતાં પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે શું સમજેલા તો એની જ નાનકડી પ્રસ્તાવના સ્વરૂપે રિવિઝનની એક કડી લેશું. વાત કરી હતી મિત્રો આપણે લોકોએ ભારતીય ભૂમિ અને તેના લોકો. ભારતીય ભૂમિ અને તેના લોકોમાં આપણે પહેલું જ સેન્ટેન્સ એવું લખેલું, ખાસ કરીને એ ધ્યાનમાં રાખવાનું કે ભારતીય ભૂમિ અને તેના લોકોનો જે પહેલો પેરેગ્રાફ આપણને આપેલો છે એ પ્રસ્તાવનાના સ્વરૂપમાં છે અને કંઈક લાઈન એમાં એવી લખાયેલી કે આદિમાનવો ભારત તેમજ દક્ષિણ પૂર્વ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને તેની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાતિઓ ભારતમાં આવી. પરિણામે ભારતમાં લગભગ તમને બધી જ જાતિના તત્વો છે એ મળી આવે છે. પૂર્વે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોની ગણના થતી હતી, પરંતુ ભાષાશાસ્ત્રી અને નૃવંશ શાસ્ત્રીઓની અદ્યતન શોધોથી એ સાબિત થયું છે કે દ્રવિડોની સાથે અન્ય 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ ભારતમાં રહેતી હતી અને એ 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓમાં આપણે માહિતી મેળવી ચૂક્યા હતા 2 પ્રકારની પ્રજાઓ વિશે. એમાંની સૌથી પહેલી પ્રજા એટલે વાત કરી હતી આપણે નેગ્રીટો અને બીજી પ્રજા જેની વાત કરી હતી આપણે ઓસ્ટ્રેલોઇડ. નેગ્રીટો વિશે ટૂંક સારાંશમાં કેવું હોય અને નેગ્રીટોનો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર શોર્ટ એસે ટાઈપ ફોર્મેટમાં ધ્યાનમાં રાખવાનું મિત્રો, શોર્ટ એસે ટાઈપ ફોર્મેટમાં આપણને પરીક્ષાની અંદર પૂછાય છે અને જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે આપણને એવો પ્રશ્ન બને છે કે નેગ્રીટો વિશે ટૂંકમાં માહિતી આપો. આપણા પ્રથમ પ્રકરણની અંદર સ્વાધ્યાયમાં પણ આપણને નેગ્રીટો વિશેનો પ્રશ્ન આપેલો હશે, તો ખાસ કરીને એનું રિવિઝન એકવાર કરી જવું. નેગ્રીટો અથવા નિગ્રો એ ભારતના અત્યંત પ્રાચીન નિવાસીઓ છે. હવે આ એક ટેગલાઇન આપણે લોકોએ કંઈક આની અંદરથી એક ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ફોર્મેટ જોયું હતું. ખાલી જગ્યાના સંદર્ભમાં વિધાન પૂર્તિ જે આપણે કરવાની હોય એ વિધાન પૂર્તિમાં આપણે કંઈક એવી ખાલી જગ્યા બનાવી હતી કે નેગ્રીટોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે, તો ધ્યાનમાં રાખવાનું મિત્રો, નેગ્રીટોને અન્ય નિગ્રોના નામથી પણ ઓળખવામાં આવે છે. નેગ્રીટો અથવા નિગ્રો એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે આ પ્રજા ભારતમાં આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તેથી થઈને આવી હોવાનું મનાય છે. એટલે આફ્રિકાનો બલુચિસ્તાન વિસ્તાર પણ આપણા માટે આ શબ્દ મહત્ત્વપૂર્ણ છે કે જે આપણને ઓબ્જેક્ટિવ ટાઈપના ફોર્મેટમાં પૂછાઈ શકે એવો છે. મિત્રો, વાત ચાલે છે નેગ્રીટોની, તો સ્વાભાવિકતઃ નેગ્રીટોના લક્ષણો આપણને એની અંદર આપેલા 3 જ મુદ્દામાં એ પ્રશ્ન પણ પૂરો થતો હતો અને આપણે કંઈક વાત કરી હતી કે તેઓનો શારીરિક લક્ષણો શું કેવા દેખાય છે. બાહ્ય શારીરિક લક્ષણોને કેવા છે તો કે તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. તો આપણે આની નેગ્રીટો પ્રજાતિની એક નાની સંક્ષિપ્ત માહિતીની ચર્ચા કરી. ત્યાર પછી વાત કરી હતી આપણે ઓસ્ટ્રેલોઇડ વિશે. ઓસ્ટ્રેલોઇડ આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હોવાનું આપણે માનીએ છીએ અને મિત્રો ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને અન્ય નિષાદના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આપણે એની ચર્ચા કરી ગયા છીએ કે પાછળથી ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ પ્રજા તરીકે ઓળખતા હતા. નિષાદ જે શબ્દ છે એ મુખ્યત્વે વર્તમાન સમયમાં ભારતમાં એક પ્રજાતિ માટે વપરાય છે જેને આપણે કહીએ છીએ ભીલી પ્રજાતિ. તો ભીલ નામની પ્રજાતિ માટે નિષાદ શબ્દ છે એ પ્રાચીન સમયમાં પ્રયોજવામાં આવતો હતો. ભારતમાં આ પ્રજાતિના આપણે લક્ષણો જોવા હોય તો ક્યાં ક્યાં જોઈ શકાય તો કે ભારતમાં પ્રજાતિના લક્ષણો કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની પ્રજાઓમાં આ પ્રજાતિઓના લક્ષણો આપણને વિશેષ જોવા મળે છે. ખાસ કરીને આ જે ઓસ્ટ્રેલોઇડ લોકો હતા એ ઓસ્ટ્રેલોઇડ લોકોએ ભારતના ભાતીગળ વારસાની સમૃદ્ધિમાં પોતાનો કંઈક વિશિષ્ટ ફાળો આપેલો છે. કેવી રીતે તો કે એમના વિશેષતમ કૌશલ્યોના આધાર ઉપર
એટલે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની કૌશલ્યતાની વાત આવે તો કૌશલ્યતાના પ્રશ્નમાં આપણે લખ્યું હતું કે તેઓની ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, માટીના વાસણો બનાવવા વગેરે જેવા કૌશલ્યો આપણને કોણે આપેલા છે? તો કે આપણને ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિઓએ આપેલા છે. સાથે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિકતાના લેવલની વાત કરીએ તો આધ્યાત્મિકતા સાથે સંકળાયેલો પણ ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિનો એક મુદ્દો હતો. એ શું? તો કે તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. તો સાથે કહી શકાય એના બાહ્ય શારીરિક લક્ષણોની, તો એ લોકોના લક્ષણો જોઈએ, શાહી બાહ્ય શારીરિક લક્ષણો, તો આપણે એવું કહી શકીએ કે તેઓ પણ વર્ણે શ્યામ, લાંબુ કે પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે નેગ્રીટો પ્રજાની અને ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વિશેષતાઓ એ મિસમેચ ના થાય, બરાબર? કારણ કે આપણને એ ટેગલાઇન બનાવીને પણ ઘણી વખત આપણને પ્રશ્ન બંધારણમાં એ પરીક્ષાની અંદર પૂછાય છે. તો બંને પ્રજાતિઓની વિશેષતા તમારે યાદ રાખવાની રહેશે. નેગ્રીટો પ્રજાની વિશેષતા, તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. જ્યારે ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિની વિશેષતા તો કે તેઓ પણ વર્ણે શ્યામ, લાંબુ કે પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી, બરાબર? તો એની શારીરિક વિશેષતા અલગ છે. ભારતના ભાતીગળ વારસાની અંદર એની સમૃદ્ધિમાં, એના બંધારણમાં એનું વિશેષતમ પ્રદાન અલગ છે. અને કયા કયા પ્રકારના વિસ્તારોમાં આપણને આજની તારીખમાં કઈ કઈ પ્રજાતિઓમાં ના લક્ષણો, આ પ્રજાના લક્ષણો આપણને જોવા મળે છે વગેરે જેવી ચર્ચાઓ આપણે લોકોએ કરી. અને હવે એના પછીનો મુખ્ય મુદ્દો આવે છે દ્રવિડો, જે પરીક્ષા સંદર્ભે પણ આપણને પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો, તમે એને ગણી શકો. કારણ કે જૂના સિલેબસની અંદર દ્રવિડો અને આર્યો આ બંને મોસ્ટ ટાઈમ પ્રજા હતી. કારણ કે ભારતના વિશિષ્ટતમ વારસાના બંધારણમાં, ભારતમાં સભ્યજનક સોસાયટીની રચનામાં અને ભારતના ભાતીગળ વારસાના નિર્માણમાં સૌથી વધુ કોઈ 2 પ્રજાઓનો ફાળો હોય તો એમાંની પહેલી એટલે દ્રવિડો અને બીજી એટલે આર્યો. એટલે દ્રવિડોનો મુદ્દો આપણા માટે ખાસો એવો મહત્વપૂર્ણ પરીક્ષાના સંદર્ભમાં કહી શકાય. મુદ્દો ચાલશે એમાં આપણે લોકો એની આગળ વાત કરતા જશું. 2 અને 3 માર્ક માટે મેં એવું લખેલું છે. હાલાકી તમે જાણો છો નવા સિલેબસની અંદર 2+1ની થિયરી છે, છતાં પણ થિયરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ માટે એ અગત્યનો છે. દ્રવિડો મૂળ ભારતના હતા, મૂળ ભારતના. તેઓ મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તેઓ મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ. આ બંને શબ્દો આપણા માટે અગત્યના છે. મોહેન્જો-દડો સંસ્કૃતિ અને બીજો શબ્દ છે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. એકમાં વારસદાર નામનો શબ્દ પ્રયોગ થયો છે, એકમાં સર્જકતા નામનો શબ્દ પ્રયોગ થયો છે. એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર જ્યાં ખાલી જગ્યા પછી સર્જક અને જ્યાં ખાલી જગ્યા પછી વારસદાર નામનો શબ્દ આપેલો હોય તો આપણે બંને મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે. મોહેન્જો-દડો સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાઓ. હવે દ્રવિડો કોને કહેવાય મિત્રો? દ્રવિડોનું જે આ દ્રવિડોનું નામ છે એ ઉત્પત્તિ કાળવા સમયે કેવું પડ્યું અને ક્યાંથી પડ્યું? તો આ મુદ્દામાં આપણને એની છણાવટ દેખાય છે થોડી, કે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાઓ, જે અનેક અલગ પ્રજાઓનો જે એક સમૂહ બન્યો, જે ગઠબંધન બન્યું, અને એ જે ગઠબંધન છે એ ગઠબંધન પછી સંયુક્ત પરંપરાઓના માધ્યમથી આગળ વધ્યો અને એને પછી પ્રાગ ઇતિહાસના સમયમાં દ્રવિડો એવું નામ અપાયું. એટલે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાઓ અને તેમની ભાષાઓ ટકી રહ્યા. સમયાંતરે તેઓ દ્રવિડ કહેવાયા. હવે સ્વાભાવિક છે કે મુદ્દાની અંદર જ બહુવચનીય શબ્દો પ્રયોગ થયા છે. એક તો કે પાછળ આપણને કીધું છે પ્રજાઓ, બીજો શબ્દ કીધો છે ભાષાઓ. એટલે ન માત્ર કેવલ કોઈ એક પ્રજાતીય સંસ્કૃતિ, ન માત્ર કોઈ એક ભાષાકીય બોલી, પણ અલગ અલગ પ્રજાઓના સમૂહનું બનેલું ગઠબંધન અને પછી એ દીર્ઘકાલીન અવસ્થા સુધી ચાલેલું હોય અને એક બીજી પ્રજાઓ એક બીજી સંસ્કૃતિમાં વિલીન થઈ હોય અને પછી એક સંયુક્ત નામ એને આપવામાં આવ્યું હોય, એટલે એવું નામ જેને આપણે કહી શકીએ દ્રવિડો. સમયાંતરે તેઓ દ્રવિડ કહેવાયા. એટલે આ એક આખો કોન્સેપ્ટ આપણો ક્લિયર કર્યો એ લોકોએ કે ભાઈ દ્રવિડો એટલે શું, દ્રવિડોની પ્રજાતિ કેવા કાળની હતી, કેવી હતી. હવે દ્રવિડોની વિશેષતમ બાબતો આવે છે કે ભાઈ કેવી રીતે ભારતના સાંસ્કૃતિક વારસાના સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઘડતરમાં એમનો અનેરો ફાળો છે એ રહ્યો છે. દ્રવિડોએ પ્રકૃતિ રૂપે એટલે કે માતા રૂપે
પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી. હવે અહીંયાથી મિત્રો આપણા ધર્મની શરૂઆત થતી હોય છે, ધાર્મિક દેવી દેવતાઓની શરૂઆત થતી હોય છે. અને એટલે હા, એવું આપણે કહેતા હતા કે ભાઈ ઓસ્ટ્રેલિયોઇડની પોતાની પણ ધાર્મિક માન્યતાઓ હતી અને દ્રવિડોએ જે આપણને ધાર્મિક માન્યતાઓ આપી છે એ ધાર્મિક માન્યતાઓના દ્રષ્ટિતમ પાયાઓ પણ સાથે સાથે આપ્યા છે. એમાંનું કીધું છે દ્રવિડોએ પ્રકૃતિ રૂપે પાર્વતી એટલે માતા રૂપે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે શિવની સમજ આપી છે. એટલે શિવ અને પાર્વતીની સમજ આપવાવાળી સૌથી પહેલી કોઈ પ્રજાતિ આપણા ભારતની અંદર જોવા મળી હોય એવી પ્રજાતિ એટલે દ્રવિડો. ખ્યાલ રાખવાનો પરીક્ષાની અંદર કે આપણને શિવ અને પાર્વતીની સમજ કઈ પ્રજાએ આપી છે તો કે ભાઈ દ્રવિડોએ આપી છે. એટલે હવે કંઈક આપણને એક ખ્યાલ પણ આવે છે કે પ્રકૃતિ માતા રૂપે દેવી, પ્રાકૃતિક વારસો, પ્રાકૃતિક વારસાની અંદર વનસ્પતિ જીવન આપણે એની વાત કરી ગયા છીએ. પિતૃરૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી. શિવ ધર્મ એટલે આપણે અત્યારના સમયમાં કહીએ છીએ જેને સનાતન ધર્મ. સનાતન પાયારૂપી સિદ્ધાંતોથી અસ્તિત્વ પામેલો કોઈ ધર્મ હોય તો એ ધર્મ છે એ છે શૈવ ધર્મ. તો એ શૈવ ધર્મનો પાયો નાખનારી પ્રજા એટલે કઈ તો કે એટલે જ પ્રજા એટલે કહી શકાય દ્રવિડો. આ સાથે ધાર્મિક માન્યતાઓની અંદર એક ઉમેરો, એક છોગું ઉમેરતી નવી બાબત, ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા એ આપણને દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. તમારા અને મારા ઘરોની અંદર નિત્ય સવારે અને સાયંકાળે આપણે લોકો જ્યારે દીવાબત્તી કરીએ છીએ અને સાથે સાથે એક ઘંટનાદ કરીએ છીએ, આરતી કરીએ છીએ, ત્યારે આ બાબતો ક્યારની પરંપરાથી જોડાયેલી છે, આપણને કોને આપી છે? સાહજિકત સ્વભાવગત આપણો પ્રશ્ન જિજ્ઞાસાની દ્રષ્ટિએ થાય અને આપણે ક્યારેક પૂછીએ કે ભાઈ આપણા ઘરની અંદર આ જે દીવાબત્તીની પરંપરાઓ છે એ ક્યારથી ચાલુ થઈ છે, ત્યારે જેનો જવાબ પડેલો છે એ પડેલો છે મિત્રો દ્રવિડોના ઇતિહાસની અંદર કે આપણને એક વિધિવિધાન સાથેની શાસ્ત્રોક્ત પૂજાનું કોઈ કર્મબિંદુ શીખવાડવાવાળી પ્રજા હોય તો એ જ પ્રજા છે દ્રવિડો. એટલે કીધું છે ધૂપ, દીપ અને આરતી. આપણા મંદિરોની અંદર પણ સવારે અને પ્રાતઃકાળે અને સાયંકાળે જ્યારે આ તત્વો દ્વારા જ્યારે પૂજા થાય છે ત્યારે આપણને એના વિધિવિધાનો ખબર છે મોટાભાગે. એક હિન્દુ સંસ્કૃતિના આપણે પ્રણેતા હોવાથી, એના અનુયાયી હોવાથી ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા એ દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. તમારું વિધાનના સ્વરૂપમાં સેન્ટેન્સ બને એવો આ મુદ્દો છે, ધ્યાનમાં રાખવાનો પરીક્ષાની અંદર. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા એ દ્રવિડોની ભેટ છે. હવે પ્રકૃતિ નામનો શબ્દ તો આપણે વાંચી ચૂક્યા હતા. પ્રાકૃતિક વારસાની અંદર જે છેલ્લો પોઈન્ટ હતો વન્ય જીવન, એ વન્ય જીવનમાં આપણે એક મુદ્દો જ પેલો એવો લખેલો કે ભારત પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો પણ દેશ છે. તો સ્વાભાવિક છે મિત્રો કે પ્રકૃતિના જેટલા જ તત્વો કુદરત દ્વારા સર્જિત થયેલા છે અને જે માનવીના વિકાસની ગતિમાં સહયોગી પરિબળ સાબિત થયા છે એ બધાને જ આપણે દૈવત્વ સ્વરૂપ આપેલું છે. અને એ દૈવત્વ સ્વરૂપની વિચારધારા જે પ્રજાએ શરૂ કરી છે એ જ પ્રજાને આપણે કહીએ છીએ દ્રવિડો. એટલે પ્રકૃતિ પૂજા અને ખાસ કરીને સાથે કીધું છે પશુ પૂજા. કોણે આપણને ભેટ આપી છે તો કે ભાઈ આ આપણને દ્રવિડોએ ભેટ આપી છે. એટલે મુદ્દો થયો ધાર્મિકતાના સંલગ્નથી 1, 2 અને 3. સાથે એવું કીધું છે દ્રવિડોના મૂળ દેવોને આર્યોએ સ્વીકારી લીધા અને તેમને પ્રકૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. હવે દ્રવિડોના મૂળ દેવોને આર્યોએ સ્વીકાર્યા છે. તો દ્રવિડોના મૂળ દેવો આપણને આ જ પેરેગ્રાફની અંદર ક્યાંય દેખાય છે તો કે દેખાય છે. દ્રવિડોના મૂળ દેવો કયા? એક શિવ, બીજા પાર્વતી. સાથે એવું કીધું છે પ્રકૃતિના તમામ તત્વો, જે પ્રકૃતિના તત્વો છે વાયુ, પવનદેવ, અગ્નિ, વરુણદેવ, આ બધા જ જે છે એને પણ આપણે લોકો શું કરીએ છીએ? આપણે એને સ્વીકારીએ છીએ. તો ધ્યાનમાં રાખો મિત્રો, અગ્નિદેવ વરસાદ પડે છે આપણે એને વરુણદેવ કહીએ છીએ. તો જેટલા પ્રકૃતિના તત્વો દૈવત્વ માધ્યમથી સંકળાયેલા છે એ બધાને એક ધાર્મિકતાના માપદંડ ઉપર આપણે જોઈએ છીએ. એટલે કે દ્રવિડોએ આપણને આપેલા છે. દ્રવિડોના મૂળ દેવોને આર્યોએ સ્વીકારી લીધા અને તેમને પ્રકૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. એટલે કે આર્યોના કોઈ જે દેવો છે એ મિત્રો નવા નથી, એ એમણે દ્રવિડોની પરંપરાઓની અંદરથી જ લીધેલા છે. સમય જતાં હવે જુઓ એ સેન્ટેન્સની સાર્થકતા આપણને ક્યાં સાબિત થતી દેખાય છે તો કે નીચે. સમય જતાં આર્ય સંસ્કૃતિ દ્રવિડોમાં ઊંડે સુધી ઘર કરી ગઈ. ઊંડે સુધી ઘર કરી ગઈ.
કેમાં? તો કે દ્રવિડોમાં. મતલબ દ્રવિડો અને આર્યો એકબીજા સાથે સંલગ્નિત જોડાયેલી પ્રજા છે. એકબીજાની સંસ્કૃતિની સારી છાપ એકબીજા ઉપર પડેલી છે અને પરિણામ સ્વરૂપ આ એક ભારતીયકરણ આ બંને સંસ્કૃતિનું આપણને લોકોને જોવા મળે છે. એટલે લખ્યું છે કે સમય જતાં આર્ય સંસ્કૃતિ દ્રવિડોમાં ઊંડે સુધી વ્યાપી, પણ ઊંડે સુધી વ્યાપી એનું સામાજિક દ્રષ્ટિકોણ સામાજિક પરિબળના અનુસંધાનમાં જોઈતું હોય તો એ મળે તો કે હા. ક્યાં મળે? તો કે નીચેના મુદ્દામાં છે. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પ્રસર્યા. દ્રવિડો અને આર્ય સંસ્કૃતિનો મેલ મિલાપ પરસ્પર સામાજિક, ધાર્મિક અને રાજકીય રાજનૈતિક દ્રષ્ટિએ થયો હોય એનું સૌથી પહેલું પાસું છે સમાજમાં ચાલતા તે સમયના લગ્ન સંબંધો. અને એ લગ્ન સંબંધો એટલે આગળ આપ્યું છે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો. તો એ ધ્યાનમાં રાખવાનું મિત્રો. તો આ એક આખી ધાર્મિકતાની સભ્યજનક બાબતો દ્રવિડો સાથે જોડાયેલી છે. તે દ્રવિડોનો આ મુદ્દો પણ એક અલગ કોન્સેપ્ટ ઊભો કરે છે. દ્રવિડોની વિશેષતમ બાબતોની ચર્ચા કરો એવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે આ લખી શકીએ. આ એની વિશેષતમ બાબતો છે. હવે તો કે એની વિશેષતાઓ છે. જેવી રીતે ઓસ્ટ્રેલોઇડના કૌશલ્યો હતા ખેતી કરવી, માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, એવી જ રીતે દ્રવિડોની પણ બાબતો છે એ કૌશલ્ય આપણે લોકો જોઈએ છીએ. એક તો સૌથી પહેલાં આપણને આપ્યું છે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. અત્યારે તમારા ને મારા ઘરોની અંદર જે કુટુંબનો વડો છે એ આપણે મોટાભાગે કોને માનીએ છીએ? ઓફકોર્સ આપણા જે પપ્પા છે એ મેઇન લીડ રોલ કરે છે. આપણા ફેમિલીની અંદર જેટલા પણ મહત્ત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણયો છે એ બધા જ નિર્ણયો એ પપ્પા પોતે લે છે. એટલે કે આપણા કુટુંબની વ્યવસ્થા અત્યારના સમયમાં પુરુષ પ્રધાન છે. પણ તે સમયે દ્રવિડોમાં જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા હતી માતૃમૂલક કુટુંબ પ્રથા. બરાબર? એટલે કે તેની અંદર જે ઘરનો વડો હતી એ મહિલા સદસ્ય હતી. જેટલા પણ મોટા મહત્ત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણયો છે એ સંવેદનશીલ નિર્ણયો લેવાની જવાબદારી એ તે ઘરની વરિષ્ઠ મોટી મહિલાના ઉપર હતી. એટલે કે રાજકીય શાસન પણ એના સમયથી જ ચાલતું. અને આનું એક ઉદાહરણ મારે દેવું હોય તો હું તમને પણ દઈ શકું. રિસેન્ટલી આપણે બહુ જબરજસ્ત એક પિક્ચરથી પ્રભાવિત થયા છે. ફરી પાછું ઉદાહરણ આપું. એ પિક્ચર કયું? હા, સમજી ગયા તમે બધા? બાહુબલી. અને બાહુબલીમાં પેલું એક પાત્ર જે લેડીઝ પાત્ર છે, મહિલા પાત્ર છે, શું નામ છે એનું? યાદ કરો તો. શિવગામિની. હા, એવું બધું મોઢે હોય તમને બધાને. હા, કારણ કે રસ હોય ને એમાં. શિવગામિની. અને શિવગામિનીનો ફેમસ ડાયલોગ છે. જો બોલો છો ને બધા મોઢે બોલો છો ને, હે શિવગામિનીનો કયો ડાયલોગ છે? મેરા વચન હી હૈ શાસન. એવું કંઈક બોલીએ ને. હા, તો મિત્રો આ ઉદાહરણ તમને એટલા માટે પેચઅપ કરાવું છું કે એ દ્રવિડતમ સંસ્કૃતિનો જે એક ભાગ છે. તમે જે મૂવી રિસેન્ટલી જોયું છે ને, હા એ જ. બરાબર? એટલે આ મુદ્દો બિલકુલ સાર્થક થાય કે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. સાથે કૌશલ્યની વાત કરીએ તો શું શીખવ્યું છે એમણે એમના સર્જનાત્મક વિચારો દ્વારા ભારતીય સંસ્કૃતિની અંદર તેમનું અવકાશી ગ્રહો, આ ઉપરાંત વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપાનો મતલબ હલેસા વગેરેમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. એટલે આ મુદ્દામાં ખાસ કરીને આ બધા જે શબ્દો છે એની નીચે થોડી અંડરલાઇનેશન આપી દેજો, કારણ કે બધા મહત્વપૂર્ણ શબ્દો છે. કાંતવું, વણવું, રંગવું, હોડી અને તરાપા, આમાં તેમનું વિશેષ યોગદાન આપણને જોવા મળે છે. તો જેવી રીતે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વિશેષતા છે એવી જ રીતે દ્રવિડોની વિશેષતા છે. આ બાજુ વાત કરીએ તો આપણને એવું કીધું છે આર્યના વર્ચસ્વ બાદ તેઓ ધીમે ધીમે દક્ષિણ તરફ ખસતા ગયા, દક્ષિણ તરફ, અને ત્યાં જ સ્થિર થયા. ઓકે, જેમ જેમ આપણા ભારતની અંદર આર્ય સંસ્કૃતિનો પ્રભાવ વધતો ગયો એમ એમ એ લોકો પોતાના સ્થાયી વલણને છોડી અને ધીમે ધીમે જે આપણો દક્ષિણ ભાગ હતો એ દક્ષિણ દિશા બાજુ નિવાસ કરવા માટેની શરૂઆત એમણે કરી. આજે દક્ષિણ ભારતમાં, હવે આ છે ને એ મુદ્દો થોડો બ્રોડલી વિચારજો, થોડું લાંબુ વિચારજો. આજે દક્ષિણ ભારત નામના શબ્દો તમને કાને પડે ને એટલે તમારે સમજવાનું કે એની અંદર ભારતના 4 રાજ્યોનો સમાવેશ થાય છે. એ 4 રાજ્યો એટલે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને કેરળ. હા, આંધ્રપ્રદેશનો જ એક ભાગ તેલંગાણા છે. એટલે ત્યાંથી એવું નહીં કહેતા સાહેબ 5મું તેલંગાણા ના આવે, એ 5મું તેલંગાણા આંધ્રપ્રદેશનો જ ભાગ છે. બરાબર? એટલે આપણે એવું કહી શકીએ કે દક્ષિણ ભારતની અંદર મુખ્યતઃ કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે? તો 4 રાજ્યોનો સમાવેશ થાય છે. એટલે 4 રાજ્યો લખવાની જગ્યાએ દક્ષિણ ભારત એવું લખી દીધું છે. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ
કન્નડ અને મલયાલમ વગેરે જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. તો હવે અહીંયા આપણને એ પણ ક્લિયર આપી દીધું છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો આપણે એટલું સમજી શકીએ મિત્રો કે જે પહેલી ભાષા છે ને એ સૌથી પ્રાચીન ભાષા હશે. એટલે આપણને પરીક્ષાની અંદર કદાચ એવું પૂછાય કે દ્રવિડ કુળની સૌથી પ્રાચીનતમ ભાષા તરીકે કોનો સમાવેશ થાય છે? તો ધ્યાનમાં રાખવાનું, દ્રવિડ કુળની સૌથી પ્રાચીનતમ ભાષા તરીકે તમિલનો સમાવેશ થાય છે, કારણ કે તમિલ એ સૌથી પ્રાચીન ભાષા છે, જૂની ભાષા છે. અને એના પછી તેલુગુ, કન્નડ અને મલયાલમનો શબ્દ પ્રયોગ કરી શકાય. વગેરે જેવી ભાષાઓ બોલતા લોકો ત્યાં વસે છે. તમિલ ક્યાં બોલાય છે એ તમને ખબર છે? તમિલનાડુમાં, એટલે તલના લાડુમાં નહીં, તલના લાડુમાં નહીં હો, તમિલનાડુમાં. તમિલનાડુમાં. તેલુગુ મોટાભાગે આંધ્રપ્રદેશ, કન્નડ, ટક્કટકા, કર્ણાટકા અને મલયાલમ જેમ આપણે કહીએ છીએ કેરળ. તો થોડો નોલેજ બેઝડ ઓફ ફોર્મેટ પણ અહીંયા આની સાથે જોડાય છે. એ નોલેજ બેઝડ ઓફ ફોર્મેટ શું? તો કે નોલેજ બેઝ એ પૂછાય કે તમિલ ભાષા કયા રાજ્યની ભાષા છે, ખ્યાલ હોવો જોઈએ. તમિલનાડુ. તેલુગુ કયા રાજ્ય સાથે સંકળાયેલી ભાષા છે? આંધ્રપ્રદેશ, તેલંગાણા. કન્નડ કયા રાજ્ય સાથે સંકળાયેલી ભાષા છે? કર્ણાટક. અને મલયાલમ કયા રાજ્ય સાથે સંકળાયેલી ભાષા છે? તો એ છે કેરળ. આ ચારે ચાર રાજ્યો એટલે દક્ષિણ ભારતના રાજ્યો. અને દક્ષિણ ભારતની અંદર આ ચારેય રાજ્યોનું એક સંયુક્ત નામ, ચારેય જે અત્યારે વિવિધ પ્રજાઓ રહે છે એવી પ્રજાઓનું એક સંયુક્ત નામ જેને દ્રવિડોના નામથી ઓળખવામાં આવે છે. લાસ્ટ સેન્ટેન્સ આપણને એવું આપેલું છે, પ્રારંભિક તમિલ સાહિત્ય એ ઉર્મિઓની અભિવ્યક્તિથી ભરેલું છે. પ્રારંભિક તમિલ સાહિત્ય, જો આવી ગયું નામ, પ્રારંભિક તમિલ સાહિત્ય એટલે પ્રથમ ભાષા જ કઈ છે? તમિલ. પ્રથમ એટલે જૂની, ઇતિહાસની અંદર જે પ્રથમ હોય એ જૂનું હોય. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિઓની અભિવ્યક્તિથી ભરેલું છે. ઉર્મિ એટલે લાગણીઓ, સંવેદના, કરુણા, અલગ અલગ પ્રકારના મનના ભાવોથી ભરેલું છે. આ તમિલ સાહિત્યની ચર્ચા આપણે ચોથા ચેપ્ટરમાં કરવાની છે. તો એક હિન્ટ આપણને લોકોને અહીંયા એક નવી આપી છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો, આખો દ્રવિડનો કોન્સેપ્ટ આ પ્રકારનો ડિસ્ક્રાઇબ થયેલો છે. દ્રવિડોમાં સૌથી પહેલો એનો ખ્યાલ આપણે સ્પષ્ટ કર્યો, પછી દ્રવિડોની વિશેષતમ બાબતોની ચર્ચા કરી, ત્યાર પછી એમના કૌશલ્યોની વાત કરી, અને છેલ્લે આખી એની એક જે ઉપસંહારાત્મક બાબતો છે એની આપણે ચર્ચા કરી. તો 1, 2, 3 અને 4 ભાગમાં વહેંચાયેલો આપણો પ્રશ્ન. હાલાકે આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર મોટાભાગે 3 માર્કમાં પૂછાયેલો છે. રિસેન્ટલી 2017 પછી જ્યારે આપણું કન્ટેન્ટ બદલ્યું અને 2 માર્કમાં હજી સુધી આ પ્રશ્નો છે ક્યારેય પૂછાણો નથી. પણ મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે પરીક્ષાના દૃષ્ટિકોણ માટે, એટલે શોર્ટ ડિસ્ક્રિપ્ટિવ આન્સરમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. માનો કે આપણને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે દ્રવિડોનો ટૂંકમાં પરિચય આપો, તો તમે આ 3માંથી કોઈ પણ 2 મુદ્દા લખી શકો. 1, 2, 3, 4, 5 આ 5માંથી કોઈ પણ 3 મુદ્દા લખી શકો. અહીંયા ખાસ કરીને એની જે વિશેષતમ બાબતો છે એ લખી શકાય, માતૃમૂલક કુટુંબ પ્રથા પણ લખી શકાય, અને આમાંથી જે 2 મુદ્દાઓ છે એ તમે લખી શકો. એટલે ઓછામાં ઓછો 6 મુદ્દાનો પ્રશ્ન છે એ 2 માર્ક માટે કનેક્ટ થઈ શકે. તો ધ્યાનમાં રાખવાનું મિત્રો, મોટાભાગે આખી માહિતી આવી જાય એવી રીતે તમારા પ્રશ્નો છે એ પેચઅપ કરવાનો છે. તમારે ફેરબુકની અંદર એઝ ઇટ ઇઝ આ જ ફોર્મેટમાં અત્યારે પ્રશ્ન લખવાનો છે. ઠીક છે? હા, તો વાત કરીએ મિત્રો આપણે લોકોએ નેગ્રીટો વિશે, ત્યાર પછી વાત કરીએ આપણે ઓસ્ટ્રેલોઇડ વિશે, અને ત્યાર પછી આપણે સમજ્યા દ્રવિડો. એના પછીનો મુદ્દો આવે છે અન્ય પ્રજાઓ. જે અન્ય પ્રજાઓ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચાર્ટના સંદર્ભમાં ઉપર આપણે ડિસ્ક્રાઇબ કરેલી હતી. તો હવે એમાંની જે 4 પ્રજાઓ છે એ 4 પ્રજાઓ કઈ? તો આપણે એનું નામાકરણ કરી લઈએ. પહેલાં અન્ય પ્રજાઓની અંદર પહેલી તમે લખી શકશો મોંગેલોઇડ, બીજી અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇડ. આ ચારેય પ્રજાઓ મોંગેલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇડ. આમાં સૌપ્રથમ આપણે લોકો મોંગેલોઇડની વાત કરીએ. મોંગોલોઇડ બોલતા જ ખબર પડી જાય કે મોંગોલિયાના ડેઝર્ટ્સના એરિયાઝમાંથી આવેલી જે પ્રજા છે એને આપણે લોકો મોટાભાગે મોંગેલોઇડ ટ્રાઇબ્સ કહીએ છીએ. તો એ મોંગેલોઇડ પ્રજાની આપણે અહીંયા વાત કરીશું. પહેલો મુદ્દો આપણને કંઈક એવો આપેલો છે, આ પ્રજા ક્યાંથી આવેલી છે?
તો કે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવેલી છે. સંક્ષિપ્તીકરણમાં મુદ્દો લખીએ છીએ મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવેલી છે. આ પ્રજાએ અથવા તો તેઓએ ઉત્તર અસમ, સિક્કિમ, પૂર્વ બંગાળ અને ભૂતાનમાં વસવાટ કર્યો હતો. ભૂતાનમાં વસવાટ કર્યો હતો. એટલે આપણને શોર્ટલી ટૂંક જવાબી પ્રશ્નમાં મુદ્દો પૂછાઈ શકે કે મોંગોલિયન પ્રજાએ ભારતમાં કયા કયા ક્ષેત્રોમાં વસવાટ કર્યો હતો. તો ઉત્તર અસમ, સિક્કિમ અને પૂર્વ બંગાળ. હું બોલું છું ભારતમાં કયા કયા જગ્યાએ વસવાટ કર્યો હતો. ભૂતાન ઇઝ ઓલમોસ્ટ કન્ટ્રી, તમે જાણો છો, બરાબર છે. તો જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછાય કે મોંગોલિયન પ્રજાએ કઈ કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો, તો ભૂતાનનું નામ એમાં ઇન્ક્લુડ થશે. ભારતના કયા ક્ષેત્રમાં વસવાટ કર્યો હતો, તો ઉત્તર અસમ, સિક્કિમ અને પૂર્વ બંગાળ. એવા 3 જ નામો છે એ તમે લોકોને લખવાના રહેશે. ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો. સમય જતાં જેવી રીતે દ્રવિડોનું ભારતીયકરણ થયું, એવી જ રીતે આ પ્રજાઓનું પણ ભારતીયકરણ થયું. એટલે આપણે એવો મુદ્દો લખી શકીએ કે સમય જતાં આ બધી જ પ્રજાઓનું અથવા તો સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. નેક્સ્ટ વન, હવે પછીનો મુદ્દો લખજો. તેઓનો વર્ણ પીળો. વર્ણ એટલે કલર. તેઓનો વર્ણ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. બદામ આકારની આંખો એ તેમની શારીરિક વિશેષતા હતી. જો વિશેષતાઓ બધાની અલગ છે, નેગ્રીટોની પણ અલગ છે, ઓસ્ટ્રેલિયનની પણ અલગ છે અને મોંગોલિયન પ્રજાની પણ વિશેષતા, શારીરિક વિશેષતા અલગ છે. એટલે આ વિશેષતાઓ મિત્રો ખાસ ભારપૂર્વક કહું છું, યાદ રાખવાની છે પરીક્ષાની અંદર. હવે તો કે ના વર્ણ ઉપરથી એનું નામ નક્કી થયેલું છે. કેવી રીતે? તો કે મુદ્દામાં આપણે દર્શાવશું. તેઓનો વર્ણ પીળો હોવાથી તેને કિરાત તરીકે ઓળખવામાં આવતી હતી. ધ્યાનમાં રાખવાનું, કિરાત વર્ડ આપણા માટે ખૂબ અગત્યનો શબ્દ છે મિત્રો, પરીક્ષામાં ધ્યાન રાખજો. તેઓનો વર્ણ પીળો હોવાથી તેને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તો આ એક મૂલ્યાંકન ફક્ત કઈ પ્રજાનું છે? તો કે આ એક મૂલ્યાંકન મોંગોલોઇડ પ્રજાનું છે. મોંગોલોઇડ પ્રજાનો જે પ્રશ્ન છે એ આપણને પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછાઈ શકે. એટલે ધ્યાનમાં રાખવાનું છે. પરીક્ષાના દ્રષ્ટિકોણથી પણ આ પ્રશ્ન મોંગોલોઇડવાળો અગત્યનો પ્રશ્ન છે મિત્રો. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. આ પ્રજાએ ભારતમાં ઉત્તર અસમ, સિક્કિમ, પૂર્વ બંગાળ અને ભૂતાનમાં વસવાટ કર્યો હતો.
સમય છતાં તેમનું ભારતીયકરણ થયું અને તેઓનો વર્ણ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો એ તેમની શારીરિક વિશેષતા હતી. તો ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે સાહેબ બદામ આકારની આંખો એટલે કેવી? તો બદામ આકારની આંખો એટલે આપણે જોઈ છે ઘણીવાર કેવી હોય, આ ટાઈપની હોય કંઈક. ધેટ્સ ઇટ કોમેન્ટ. આપણે મોટાભાગે તિબેટિયન માર્કેટમાં જતા હોઈએ છીએ જ્યારે શિયાળાની સિઝનમાં, વિન્ટર સિઝનમાં સ્વેટર ને એ બધું લેવા, તો એ તિબેટિયન લોકો છે મિત્રો, અને એને આ પ્રજાના નામથી ઓળખી શકાય, મોંગોલોઇડ. એટલે ત્યાં જઈને પાછું કહેતા નહીં મોંગોલોઇડ એમ. હા મિત્રો, તેઓનો વર્ણ પીળો હોવાથી તેને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. નેગ્રીટો નિગ્રોના નામે ઓળખાય છે, ઓસ્ટ્રેલોઇડ નિષાદના નામે ઓળખાય છે, અને મોંગોલોઇડ એ કિરાતના નામે ઓળખાય છે. ત્રણેય પ્રજાઓનું નામ જુદું જુદું છે. ધ્યાનમાં રાખવાનું. તો આજના દિવસ માટે આટલું. આલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇડની જે પ્રજાઓની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં કરીશું. સાથે આર્યોનો મુદ્દો વણીશું અને આપણા વિષય વસ્તુને ધીમે ધીમે પ્રથમ પ્રકરણના પૂર્ણતાના આરે લઈ જઈશું. આજના દિવસમાં આપણે ફક્ત 2 જ ટોપિકની ચર્ચા કરી. દ્રવિડોનો મુદ્દો જે ખાસો એવો મોટો છે. દ્રવિડોનો સૌપ્રથમ ખ્યાલ, એનો કોન્સેપ્ટ જોયો આપણે. ત્યાર પછી એની વિશેષ સ્તંભ બાબતોની ચર્ચા કરી જે ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના સાથે જોડાયેલી છે. ત્યાર પછી આપણે એની વિશેષતા એટલે કે કૌશલ્યતાની વાત કરી, અને પછી આપણે લાસ્ટમાં એના ઉપસંહારિક મુદ્દાઓ જોયા. ત્યાર પછી અન્ય પ્રજાઓમાં 4 પ્રજાઓનું નામાકરણ જોયું, અને નામાકરણની અંદર સૌથી પહેલાં માહિતી વર્ણવી મોંગોલોઇડ પ્રજા વિશે. મોંગોલોઇડ પ્રજાનો પ્રશ્ન પરીક્ષામાં 2 માર્કમાં. તો જેવી રીતે આપણી પદ્ધતિ છે, આજના દિવસમાં તમારે તમારા ફેરબુકમાં આ જ રીતે પોઈન્ટ આઉટ મુદ્દાઓ લખવાના છે, અને રિવિઝનના હેતુ માટે હોમવર્કમાં 2 વખત આ પ્રશ્નો છે એ વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. આજના દિવસ માટે આટલું મિત્રો. ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.